વ્યક્તિના નથી। આ વિરમગામ ટાઉન પોલીસની માર્ગ સલામતી માટેની એક અનોખી પહેલ છે। માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા એક નવીન અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેના નેતૃત્વમાં લોકોને માર્ગ સુરક્ષા અને જીવન રક્ષા અંગે મહત્વપૂર્ણ બોધ આપવા માટે એક અનોખા ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડેમો હેઠળ માર્ગ અકસ્માતના ભયાનક પરિણામો દર્શાવવા માટે એક જીવંત ઉદાહરણ રજૂ કરાયું છે, જેમાં એક વ્યક્તિને પાટાપિંડી કરીને સ્ટ્રેચર ઉપર મૂકીને લોકોને સમજાવવામાં આવ્યું છે કે બેદરકાર વાહન ચાલક એવી રીતે ગંભીર અકસ્માત જવાબદાર માર્ગ વલણ અપનાવવા પ્રેરિત કરશે। વિરમગામ ટાઉન પોલીસની આ અનોખી પહેલને માર્ગ સુરક્ષા માટેના પ્રયત્નોનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે। વિરમગામથી મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। શું થયું તમને વાગ્યું છે? કેવી રીતે તમને વાગ્યું છે? હું બાઇક ચલાવતો હતો અને મોબાઈલ પર વાતો કરતા કરતા જતો હતો, એમાં મારો એક્સિડન્ટ થઈ ગયો। બાઇક ચલાવતા ચલાવતા મોબાઈલ પર વાતો કરતો હતો, મારો આવો એક્સિડન્ટ, મારી આવી હાલત થઈ ગઈ। તો એના માટે શું પગલાં લેવા જોઈએ, આવું ના થાય એના માટે? હવે હું બધાને એવું જાગૃતતા કરું છું કે કોઈ આવી રીતના બાઇક ચલાવશો નહીં, મોબાઈલ પર વાતો કરશો નહીં, બાઇક ચલાવતા ચલાવતા અને હેલ્મેટ પહેરો તો બહુ સારું છે, નકર મારા જેવી હાલત થશે તમારી। એટલું હું કહેવા માગું। કઈ બાજુના તમે? વિરમગામના। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે અને પોલીસ વિભાગ તેમજ સરકારી તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા લોકોને માર્ગ સલામતીની મહત્વતા તેમજ ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન બાબતે અલગ અલગ રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરી લોકોને માર્ગ સલામતી અને જીવન રક્ષા બાબતેની સમજ આપવા માટે અમે એક એક્સિડન્ટનું ઉદાહરણવાળું એક વ્યક્તિ જે છે કે જે લોકો જોવે તો એના ઉપરથી કોઈ શીખ લે માટે અમે આજે એક ડેમો કર્યો છે, જેની અંદર એક વ્યક્તિને અમે ઈજા થઈ હોય તે રીતના પાટાપિંડી કરી અને જાહેરમાં સુવડાવેલ છે અને જેમાં દર્શાવેલ છે કે આ વ્યક્તિએ ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાત કરતો હતો અને સામેવાળા વાહન સાથે અથડાઈ ગયો, જેથી ઈજા થઈ છે। બીજું, એ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ નહોતું પહેર્યું અને એને માથામાં ઈજા થઈ છે। ત્રીજું, રોંગ સાઈડમાં આવી અને વાહન સાથે અથડાઈ જવાથી એને ઈજા થઈ છે। તો એ આવા બનાવ બને તો વ્યક્તિની હાલત કેવી થાય અને એને શું શું ઈજા થાય તેનો એક ડેમો આપી અને લોકોમાં એક જાગૃતતા લાવવા અને લોકો જે રીતે ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એમને એક અરીસો બતાવવાનો અમે પ્રયાસ કર્યો છે। અમે આ ઉદાહરણના માધ્યમથી, આ ડેમોના માધ્યમથી લોકોને એવું સમજાવવા માગીએ છીએ કે આપનું જીવન બહુ મૂલ્ય છે। જીવન રક્ષા કરવી, પોતાના જીવની સુરક્ષા કરવી એ સૌની પોતાની જવાબદારી છે। પોલીસ વિભાગની અંદર રોજબરોજ આવતા એક્સિડન્ટના કિસ્સાની અંદર લોકોની બેજવાબદારીપૂર્વકનું વાહન ચલાવવાને કારણે જે ઈજા થતી હોય છે અને જીવ ગુમાવતા હોય છે, તેને ધ્યાનમાં રાખી અને વિવિધ સ્વરૂપે અમે લોકોને જાગૃત કરતા હોઈએ છીએ, જેમાં આજે અમે લોકો સમક્ષ એક ડેમો કરી અને સમજાવવા માગીએ છીએ કે આપ પણ સલામતીના ભાગરૂપે જ્યારે પણ વાહન ચલાવો ત્યારે અવશ્ય હેલ્મેટ પહેરો, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત ન કરો, રોંગ સાઈડમાં ચલાવવાનું ટાળો, રોંગ સાઈડથી ઓવરટેકિંગ કરવાનું ટાળો। કોઈ નશાની હાલતની અંદર ચલાવવું એ ગુનો છે અને એની અંદર જો કોઈ એક્સિડન્ટ થાય છે તો પોતાની જીવ તો ગુમાવે છે, પરંતુ સામેવાળા નિર્દોષ લોકોનો પણ આમાં ભોગ લેવાય છે। જેથી કરીને આવા અનેક મોટર વ્હીકલ એક્ટની અંદર જોગવાઈઓ છે તેનું ચુસ્તપણે પાલન થાય તો એ વ્યક્તિનો જીવ બચી શકે। ઘણી વખત આપણે જોયું છે કે ઘરનો મુખ્ય વ્યક્તિ જે કમાનારો હોય તો એની ઉપર ઘરમાં કુટુંબમાં 7-8 વ્યક્તિઓ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, આધારિત હોય છે। જો એ જ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે તો એનો પરિવાર વિખાઈ જતો હોય છે, એનું સામાજિક જે
જે કંઈ પણ સામાજિક એ લોકોની જવાબદારી છે એની અંદર એ લોકો તકલીફમાં મુકાઈ જતા હોય છે અને બાળકોનું કારકિર્દી, વૃદ્ધ મા બાપના જે એના ઘડપણનો સહારો છે જતો હોય છે, તો એક આખું કુટુંબ જે છે એ છિન્ન ભિન્ન થઈ જતું હોય છે. તો માત્ર નાનકડી ભૂલને કારણે અથવા તો ટ્રાફિક નિયમોના પાલન નહીં કરવાને કારણે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો ટ્રાફિક નિયમોનું પાલન કરી અને પોતાના જીવ પણ બચાવી શકાય છે, સાથે પોતાના કુટુંબને પણ સુરક્ષિત રાખી શકાય છે. આપના માધ્યમથી અમે સર્વે નગરજનોને એવી અપીલ કરીએ છીએ કે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરો અને માર્ગ સલામતીની ઉજવણીને સાચા અર્થમાં આપણે જો સાબિત કરવી હોય તો આજથી જ આનું પાલન કરવું પડે, જેથી કરીને હવે પછી માર્ગ અકસ્માતના બનાવો આપણે ઘટાડી શકીએ. જાગૃત નાગરિક બનો અને બીજાને પણ જાગૃત કરો એવી અમારી પોલીસ વિભાગ તરફથી સૌને અપીલ છે. થેન્ક યુ.